वंदे श्रीपरमेशमूर्ति सहजानन्दं च मूलाक्षरं वंदे प्रागजिशास्त्रियोगिनयनं ब्रह्माक्षरं मोक्षदं वंदे सत्यसुरदैगुरुं सुप्रमुखं श्रद्धाश्रयं जीवनं वंदे केशवजीवनं गुरुवरं प्रत्यक्ष नारायणम। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। पेरिस मंदिर महोत्सवनी जय। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે, પણ તેમાં ચાર વસ્તુ છે તે તો જીવનું જીવન છે. તે શું? તો એક તો મહારાજની ઉપાસના, ને બીજી મહારાજની આજ્ઞા, ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ, અને ચોથું ભગવદી સાથે સુહૃદયપણું. એ ચાર વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ત્રીજા પ્રકરણની 17મી આ વાત છે. ચાર વાત છે તે જીવનું જીવન છે. એક વખત યોગીજી મહારાજ પાસે આ વાત વંચાઈ. તે નિરૂપણમાં યોગીજી મહારાજ કહે છે કે આ ચારેયની અંદર અગત્યમાં અગત્ય વસ્તુ કોઈ હોય તો ભગવદી સાથે સુહૃદયપણું. એટલે યોગીજી મહારાજ આપણને અવારનવાર કહેતા અને આપણને દ્રઢાવ્યું છે કે સંપ, સુહૃદય ભાવ અને એકતા રાખ્યા વગર છૂટકો જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણને દ્રઢાવે છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણને કહ્યું છે કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. તો યોગીજી મહારાજ એક વખત કહેલું કે બીજાની સેવા પોતે કરી લેવી. એકબીજાએ સંપીને સેવા કરવી. બીજા ભક્તનો વાંક હોય તો પોતાના માથે લઈ લેવો, આ સુહૃદયપણાનો ગુણ છે. એકબીજાની ક્રિયા આપણે કરી લેવી, સંપથી કરવી. બીજાનો વાંક પોતાના માથે લઈ લેવો. યોગીજી મહારાજ ખાલી બોલ્યા નથી પણ વર્ત્યા છે. ગોંડલમાં યોગીજી મહારાજ હતા અને ગોંડલની અંદર યોગીજી મહારાજ હતા તે વખતે એક સંત, એમનું નામ પણ સંતદાસજી હતું. અને એ સંતદાસજીની ઉંમર થઈ ગયેલી, સેવાભાવી સંત હતા. પણ સેવા કરતાં કરતાં કંઈક ભૂલ થઈ, ઘી ઢળાઈ ગયું. અને બરાબર એ વખતે નિર્ગુણદાસ સ્વામી ત્યાંથી પસાર થયા અને એમણે પણ સંસ્થાનું મમત્વ, એટલે મમત્વને લઈ આ સાધુને થોડુંક ઠપકો આપતા હતા. ધ્યાન રાખવું જોઈએ કે જે હોય, જે કંઈ કહેવાનું હતું એ કહેતા હતા. અને બરાબર એ જ સમયે યોગીજી મહારાજ પણ ત્યાંથી પસાર થયા. અને યોગીજી મહારાજે આ જોયું. હવે કંઈ આગળ પાછળનું જાણ્યા વગર યોગીજી મહારાજ શું કહે છે કે નિર્ગુણ સ્વામી દયાળુ, આ ભૂલ તો મારાથી થઈ છે. શું કહે છે? આ ભૂલ તો મારાથી થઈ છે. યોગીજી મહારાજની નિર્દોષ મૂર્તિ જોઈ અને એમના મુખારવિંદ જોઈને નિર્ગુણ સ્વામી આગળ એક પણ શબ્દ બોલી શક્યા નહીં. તો જો સુહૃદયપણું એટલે શું? તો એકબીજાની ભૂલ પોતાના માથે લઈ લેવી. બીજાના સુહૃદયપણું એટલે ભક્તના સુખ દુઃખની અંદર મદદરૂપ થવું.
આ આપણી સંસ્થાનો યોગીજી ગુરુ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ગુણાતીત પરંપરાની આ એક રીત છે કે સત્સંગ એ આપણું કુટુંબ છે. અને સત્સંગ આપણું કુટુંબ છે. જેમ કુટુંબની અંદર આપણે સુહૃદય ભાવ રાખીએ છીએ, કુટુંબની અંદર મોટું મન રાખીને એકબીજાને મદદ કરીએ છીએ, એમ સત્સંગ એ આપણું કુટુંબ છે એવું જો મનાઈને તો સુખ દુઃખની અંદર મદદ એકબીજાને થઈ શકે. અગણોત્તેરો મહારાજના સમયની અંદર અગણોત્તેરા કાળનો દુકાળ પડેલો, ભયંકર દુકાળ હતો. આ સ્વયં સ્વામિનારાયણ ભગવાને પણ અગાઉથી ભક્તોને ચેતવેલા. હરિભક્તોએ અગાઉથી મહારાજની આજ્ઞા મુજબ અનાજનો સંગ્રહ કરી રાખેલો. વધારે પડતા ઢોર એમની પાસે હતા, એ પણ વેચી દીધેલા. પરંતુ સંજોગો વસાત કોઈક હરિભક્તની બેદરકાર ભૂલ થઈ હોય અને એમણે અનાજનો સંગ્રહ કરેલો નહીં. એમાં પણ મેથાણ ગામના હરિભક્તો પૂજાભાઈ અને કાકાભાઈ, એમનાથી અનાજનો સંગ્રહ થયેલો નહીં. એમની પાસે પુષ્કળ પૈસા હતા, ધન પણ અનાજનો સંગ્રહ થયેલો નહીં. અને આ દુષ્કાળની અંદર અનાજની ઘરમાં ખોટ પાવી, એટલે અનાજ લેવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ મહારાજને ખબર પડી. મહારાજે એમને કહ્યું કે તમે જેતલપુર જાઓ, રામદાસ સ્વામીને મળજો, એ તમને ત્યાંથી મદદ કરશે. અને આ બાજુ જેતલપુર રામદાસ સ્વામીને પણ મહારાજે જણાવી દીધું હતું કે મેથાણ ગામના પૂજાભાઈ આવશે તો હરિભક્તો પાસે એમને અન્ન અપાવજો, અનાજ અપાવજો. જ્યારે પૂજાભાઈ અને કાકાભાઈ ત્યાં જેતલપુર પહોંચ્યા, રામદાસ સ્વામીને મળ્યા. રામદાસ સ્વામીએ હરિભક્તોને ભેગા કર્યા અને કહ્યું કે મહારાજનો પત્ર આવ્યો છે, હરિભક્તોને અનાજની જરૂર છે, તો બધા પોતપોતાની શક્તિ પ્રમાણે અનાજ આપો. કોઈએ 1 મણ, કોઈએ 2 મણ, કોઈએ 4 મણ, 5 મણ અનાજ એમની પાસે થયું. અને એ અનાજ ભેગું થયું, ગાડામાં ભરાયું. પૂજાભાઈ જે તે હરિભક્તોને એના પૈસા આપવા માટે, રૂપિયા આપવા માટેની તૈયારી કરી, ત્યારે હરિભક્તોએ એમની પાસેથી પૈસા લીધા નહીં. હરિભક્તોએ એમને પૈસા ન લીધા અને હરિભક્તોએ કહ્યું કે મહારાજની આજ્ઞાથી તમે આવ્યા છો ને, તો અમારાથી તમારા પૈસા અમારાથી લેવાય નહીં. તમે તો ભગવાનના ભક્ત છો, આવા સમયે અમે તમને મદદ ન કરીએ ને તો અમારું ભક્તપણું લાજે. હરિભક્તોએ પૈસાને જે ટાઈમે અનાજનો ભાવ વધી ગયેલો, સોનું આપતા પણ અનાજ ન મળે એવી પરિસ્થિતિ હતી, પણ એ પરિસ્થિતિની અંદર પણ મહારાજની આજ્ઞા પ્રમાણે જેતલપુરના હરિભક્તોએ પૂજાભાઈને અનાજ આપ્યું. ત્યારે પૂજાભાઈની આંખમાં જળજળિયા આવી ગયા. પૂજાભાઈએ એ જ વાત કરી કે જૂનાગઢ સુધી હું અનાજ લેવા માટે ગયો, સોનું આપતા પણ અનાજ ન મળે, એ અમને એમને મહારાજની કૃપાથી મળ્યું. તો જો ભગવાનના ભક્તને સાથે સુહૃદય ભાવ રાખો, એટલે સુખ દુઃખની અંદર ભક્તને ની સાથે ભાગીદાર થવું, ભક્તને મદદ કરવી, એ આ મહારાજનો સિદ્ધાંત છે. તો એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આપણને હરિલામૃતની અંદર કહ્યું છે કે સત્સંગી થઈને સત્સંગીમાં સંપ દિશે જ જ્યારે, તે દેખી ઈશ્વર રાજી થાય ત્યારે. કદાપી જો તેહ કુસંપ દેખે, તો ભક્ત સારા પ્રભુજી ન લેખે. સત્સંગીની અંદર જો સંપ દેખે ને હોય ને, તો મોટા પુરુષ ભગવાન રાજી થતા હોય છે. અને સત્સંગની અંદર કુસંપ દેખે છે ત્યારે મહારાજની દ્રષ્ટિમાંથી, મોટા પુરુષની દ્રષ્ટિમાંથી એ ભક્ત ઉતરતો થઈ જાય છે. તો સત્સંગની અંદર આવ્યા પછીથી પણ આપણે સંપ રાખવાનો છે. એ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથની અંદર મહારાજે ખૂબ સુંદર વાત કરી છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથની અંદર ભગવાન સ્વામીએ કહે છે કે હરિભક્તના સુખ દુઃખનીમાં સહાય કરે ને જે હરિભક્તના સુખ દુઃખની અંદર સહાય કરે ને, એને જ અમે એકાંતિક કહીએ છીએ. એકાંતિક ભક્તની ઉપમા સ્વામિનારાયણ ભગવાન આપણને આપે છે. ક્યારે? કે હરિભક્તના સુખ દુઃખની અંદર સહાય કરે તેને અમે એકાંતિક કહીએ છીએ.
કોઈ હરિભક્ત હોય એને સુખ દુઃખની અંદર આપણે મદદ કરીએ તો મહારાજ કે અમે એને એકાંતિક સમજીએ છીએ. સાધના માત્ર આની અંદર આવી જાય છે. સાધના માત્રથી આ સુહૃદય ભાવ રાખવો એ અધિક છે. જ્ઞાન, ધ્યાન અને સમાધિ કરે પણ ભગવાનના ભક્તના દુઃખની અંદર સહાય ન કરે ને તો તેના સર્વ સાધન વૃથા છે. શું કહે છે? ભગવાનના ભક્તને દુઃખની અંદર સહાય ન કરે તો એના સર્વે સાધન વૃથા છે. તો આપણી અંદર સંપ હૃદયભાવ એકતા રહે એની માટે ગુણાતીત ગુરુઓ પોતે દાખલો કરેલો છે. આપણી અંદર સંપ હૃદયભાવ એકતા વધે એની માટે દાખલો સુરતની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હતા. 2005ની સાલનો આ પ્રસંગ છે. સવારે નાસ્તા પાણી કર્યા પછીથી પ્રમુખ સ્વામી મહારાજ મુલાકાતમાં બેઠા અને જીવન ચરિત્રની અંદર આ પ્રસંગ આવે છે. 2000 હરિભક્તોને પ્રમુખ સ્વામી મહારાજ એક બેઠકે મળે છે અને એ 2000 માણસ હરિભક્તોની મુલાકાત પતી ગયા પછીથી એક કુટુંબ ક્લેશનો ઝઘડો ઉકેલવા માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજમાન થયા અને ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજ આ કુટુંબને શું ઉપદેશ આપે છે કે તમે બધાએ મહેનત કરીને આગળ આવ્યા છો. હવે મિલકતની બાબતમાં ઝઘડો થયો છે તો થોડું મોટું મન રાખીને અંદર બેસીને એકબીજાના વિચારો સાંભળી લઈને કામ પતી જાય તેમ કરવું. શું કહે છે? સંપ રાખવા માટે મોટું મન રાખવું પડે. સંપ રાખવા માટે આંટી મૂકી દેવી પડે. એ પ્રમુખ સ્વામી મહારાજ અહીં સમજાવે છે કે અંદર બેસીને મોટું મન રાખીને કામ પતાવી દેવું જોઈએ. કારણ કે તમે જો બહાર જશો, બહાર જઈને સમાધાન કરવાનો પ્રયત્ન કરશો ને તો બહાર તો બધા ભેગા નહીં કરે પણ બહાર તો બધાને ઝઘડાવવામાં જ રસ હોય છે. કોર્ટ કચેરી કરીએ એમાં ખોટા ખર્ચા થાય, વય મનસ્ક ઊભું થાય, મન નોખા રહ્યા કરે અને પછી આપણા છોકરાઓમાં પણ એ જ ભાવના થાય. પૈસા મહત્ત્વના નથી, મહત્ત્વનો છે એકબીજાનો પ્રેમ. કુટુંબ ભાવના રહે ને એ અગત્યનું છે. કોઈ કોઈનું નસીબ લઈ જવાના નથી. નસીબમાં હશે ને તો આવવાનું જ છે. નસીબમાં હશે તો છોકરા પણ કમાશે. માટે આ બધી ચિંતા ભગવાન ઉપર છોડી દેવી. જો સંપ રાખવા માટે પ્રમુખ સ્વામી મહારાજ કેવું પ્રેરણા વચનો આપણને આપે છે કે મોટું મન આપણે રાખીએ. એક કુટુંબની અંદર, એક સત્સંગી કુટુંબની અંદર કુસંબ ન પેસે એની માટે પ્રમુખ સ્વામી મહારાજે કેવો દાખલો કરેલો છે. યોગીજી મહારાજ નડિયાદ પધારેલા વિચરણ કરતા અને યોગીજી મહારાજ જ્યારે નડિયાદમાં પધારેલા અને નડિયાદની અંદર બે ભાઈઓ વચ્ચે ઘણા સમયથી મિલકત વહેંચવાની બાબતમાં ઝઘડો ચાલતો હતો. ખુદ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે સમાધાન માટેના પ્રયત્નો કરેલા, પરંતુ એ પ્રયત્નમાં બધા હજુ સફળતા પૂરેપૂરી મળેલી નહીં અને છેવટે યોગીજી મહારાજની કૃપાથી બંને ભાઈઓનો મનમેળ થઈ ગયો. બંને ભાઈઓ યોગીજી મહારાજ પાસે આવ્યા અને યોગીજી મહારાજને કહે છે કે અમારા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું છે. યોગી બાપા એકદમ રાજી થઈ ગયા, આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપે એટલું નહીં, યોગીજી મહારાજ કે મારે તમને દંડવટ કરવા છે. શું કહે છે યોગી બાપા? મારે તમને દંડવટ કરવા છે. એટલે યોગી મહારાજ ઊભા થાય છે ગાદી ઉપરથી. એ બે ભાઈઓને દંડવટ કરવાની તૈયારી કરે પણ બધા હરિભક્તો સંતોએ બાપાને આમ રોકી દીધા અને પછીથી બાપા કે પેંડા લાવો, આપણે અમને જમાડવા છે. હવે પેંડા હતા નહીં તો એક ભાઈ પેંડા લેવા માટે ગયા. ત્યાં સુધી મગસની લાડુડી હતી ને એ યોગી બાપાએ આ પેલા ભાઈને આપી, એમના છોકરાઓને આપી, ત્યાં હરિભક્તો હતા એમને આપી. થોડી વારમાં પેંડા આવી ગયા. યોગી બાપાએ ઠાકોરજીને પેંડા ધરાવ્યા. પેંડા ધરાવી યોગી બાપા બંને ભાઈઓના મુખની અંદર પેંડા મૂકે છે
અને યોગી બાપા શું કહે કે આવું ને આવું ગર્યું મોઢ્યું કાયમ તમે રાખજો. અને એ બે ભાઈઓનો સંપ જોઈને યોગીજી મહારાજ ખૂબ જ રાજી થયા. જો કુટુંબની અંદર સંપ થાય ને તો મોટા પુરુષ રાજી થતા હોય છે, તો સત્સંગની અંદર સંપ હોય તો કેટલા રાજી થાય. અંત્યના બીજા વચનામૃતમાં મહારાજ કહે છે ને કે મહાવિષ્ણુ રૂપ આ સત્સંગ છે. અને એ સત્સંગની અંદર જો સંપ તૂટે ને ત્યારે મોટા પુરુષ કુરાજી થતા હોય છે, મોટા પુરુષની તબિયત બગડતી હોય છે. મહેસાણાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હતા. થોડા દિવસના રોકાણ પછી છેલ્લે વિદાય થવાના હતા. અને તે વખતે સંતોને બધી વાતચીત કરી ત્યારે સંતો કહે બાપા તમારી તબિયત સાચવજો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે શું કહ્યું કે તમે અંદર અંદર સંપીને રહેશો, સંપીને બધા સંતો હરિભક્તો સેવા કરશે ને તો અમારી તબિયત સારી રહેશે. ત્યારે તમારી અંદર સંપ તૂટે છે ને ત્યારે અમારી તબિયત બગડે છે. તો જો મોટા પુરુષની તબિયત સારી રાખવી હોય ને તો આપણે સંપ રાખવો પડે. મહંત સ્વામી મહારાજને સારંગપુરમાં એક વખત પૂછ્યું કે સંપ રાખવા માટે સંપ રાખવા માટે અમારે શું કરવું જોઈએ, સંપ રાખવો એટલે શું? ત્યારે મહંત સ્વામી મહારાજ કહે છે કે સંપ આપણે રાખવાનો છે, બીજા પાસે અપેક્ષા રાખવાની નથી. શું કહે છે કે સંપ આપણે રાખવાનો છે, બીજા પાસે અપેક્ષા રાખવાની નથી. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને કે સંપ રાખવો હોય તો મન ધાર્યું મૂકવું પડે, અનુકૂળ થવું પડે, ઘસારો વેઠવો પડે. તો જો સંપ રાખીએ તો અંધાર્યું મૂકવું પડે, અનુકૂળ થઈએ, ઘસારો વેઠીએ તો મોટા પુરુષ આપણી ઉપર રાજી થતા હોય છે. યોગીજી મહારાજ 1970ની અંદર જ્યારે લંડનની અંદર આવેલા ત્યારે યોગીજી મહારાજે છેલ્લે પ્રતિષ્ઠા પછી અહીંથી વિદાય થવાના હતા. ત્યારે યુવક સભાની અંદર યોગી મહારાજે વાત કરી કે આપણે લંડનમાં એક લાકડીએ સંપથી રહીશું ને તો ધાર્યું નિશાન પાર પડશે, લક્ષ્મીના ઢગલા થશે, અહીં અક્ષર પુરુષોત્તમની બેંક થશે, યુરોપિયનો પૈસા મૂકવા માટે આવશે, આપણે મોડા છીએ એમ માનવું નહીં, હોલા ઉપાડ કરવો. એક લાકડીએ સંપ રાખી ને મંડવાનું છે. યોગી બાપા બોલેલા કે સંપ રાખશો ને તો 5 જણા 500ને ભારે પડશે, આખા લંડનમાં ડંકો વાગશે, નહીં તો 500 હશે ને તો પણ કાંઈ નથી. તો જો સંપ એ મોટા પુરુષને ગમે છે, સંપથી મોટા પુરુષ રાજી થતા હોય છે. સંપીથી સેવા કરીએ તો મોટા પુરુષ અનંત ગણા રાજી થતા હોય છે. 1960માં યોગીજી મહારાજ કંપાલામાં હતા અને કંપાલામાં બેસતા વર્ષના દિવસે યોગી બાપાએ આશીર્વાદ આપેલા કે તમે બધા સેવા કરો છો પણ સંપથી સેવા કરે છે એની ઉપર મોટા પુરુષનો વિશેષ રાજીપો થાય છે. તો એવો વિશેષ રાજીપો સેવા કરી સંપ હૃદયભાવ એકતા રાખી હરિભક્તો સાથે આપણે સુખ દુઃખની અંદર ભાગીદાર થઈએ, હરિભક્તોને મદદરૂપ થઈ સેવા કરી અને સત્સંગના સુખ લઈ માણીએ એ જ આજના દિવસે પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. સંપ રાખવા માટે આપણે મોટું મન રાખવાનું છે, સંપ રાખવા માટે આપણે આંટી મૂકી દેવાની છે. આવી સંપ વિશે ખૂબ સુંદર વાત કરવા માટે આપણે પૂજ્ય પ્રબુદ્ધ મુનિ સ્વામીનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સભાના આગળના કાર્યક્રમનો આપણે લાભ લઈએ. આપણું લંડન મંડળ ખૂબ ભાગ્યશાળી છે કે છેલ્લા 2 અઠવાડિક સત્સંગ સભાથી આપણને પૂજ્ય કોઠારી સ્વામીના આશીર્વાદનો, તેમના પ્રેરણા વચનનો લાભ મળી રહ્યો છે. તે જ શૃંખલામાં આજે પણ આપણને તેમના આશીર્વાદનો, પ્રેરણા વચનનો લાભ મળવાનો છે. આપણા સૌના આધ્યાત્મિક અને વ્યવહારિક પ્રશ્નોનું સમાધાન આપણે પ્રશ્નોત્તરી દ્વારા મેળવવાના છીએ. પૂજ્ય યોગી કીર્તન સ્વામીને વિનંતી કરીએ કે આપણા સૌ વતી પૂજ્ય કોઠારી સ્વામીને પ્રશ્નો પૂછીને આપણા સૌના પ્રશ્નોનું સમાધાન કરાવશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ કોઠારી બાપા. હમણાં જ આપણને પૂજ્ય પ્રબુદ્ધ મુનિ સ્વામીએ મોટા પુરુષોને સંપ કેટલો ગમે છે એની વાત કરી. અમાને બધાને પણ અંતરમાં એવી ઈચ્છા રહે છે કે બાપાને આ સંપ ગમે છે તો અમારે પણ સંપ રાખવો છે.
પણ ઘણી વખત સ્વભાવને વશ થઈને કે ઉતાવળને લઈને આ સંપ તૂટી જતો હોય છે. તો આજે આપની સમક્ષ અમે એ પ્રશ્નો પૂછીશું, તો આપને એવી પ્રાર્થના કરીએ છીએ કે અમને એવું માર્ગદર્શન આપજો. તો પ્રમુખ સ્વામી મહારાજે સંપ માટે આપણને વાત કરેલી કે મદદ, મિલન, મહિમા, માફી આ બધું આપણા જીવનમાં હોય તો સંપ સુરતભાવ એકતા રહે. વળી એક વખત પ્રમુખ સ્વામી મહારાજ એવું પણ બોલેલા કે સુરતભાવ રાખવો હોય તો ખંભવું પડે, ઘસાવવું પડે, અનુકૂળ થવું પડે, મનગમતું મૂકવું પડે. તો આ બધા વિષય સંબંધી પ્રશ્નો આપને પૂછીએ છીએ. તો પહેલાં તો બાપાએ વાત કરી કે સંપ માટે બીજાને મદદ કરવી પડે, ઘરમાં હોય કે સત્સંગ મંડળમાં હોય તો સંપ વધે. પણ સ્વામી અત્યારે અમારું જીવન એવું આમ સ્વાર્થી જેવું જીવન થઈ ગયું છે કે અમારું જ કામ સારું થાય અથવા અમારું કામ જ ઝડપથી પૂરું થાય એવી ભાવના રહે છે. બીજાને મદદ કરવાનો વિચાર પણ આવતો નથી. આપના જીવનમાં મેં જોયું છે કે આપ જ્યારે હંમેશા જેને પણ મદદની જરૂર પડે તો પોતાનો સમય બગાડીને અથવા પોતાનું કામ બગાડીને પણ મદદ કરવા તૈયાર થઈ જાઓ છો. કોઈ હરિભક્ત દુઃખ માટે આવે તો આપ ગમે તેટલા બિઝી હોવ, બીજું કામ હોય તો પણ હરિભક્તને પ્રેમથી સમય આપો, સાંભળો, એના માટે પ્રાર્થના કરો અને શક્ય હોય તો કોઈને કહીને એવી મદદ પણ કરાવો છો. અત્યારે પણ અમે જોઈએ છીએ કે આટલી મોટી ઉંમરે પણ કોઈ પણ હરિભક્ત મળવા આવે તો કંટાળ્યા વગર પ્રેમથી એની વાતો સાંભળીને આપ પ્રાર્થના વગેરે કરતા હોવ છો. ભલે કદાચ ઓળખતા પણ ન હોવ છતાં પણ આપ સ્વામી એમને ટાણે કટાણે આવી મદદ કરવા તૈયાર થતા હો છો, તો એમાં પછી કંટાળો ના આવે? શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન સ્વામિનારાયણે અને આપણા ગુરુ પરંપરામાં આપણા ગુરુએ આપણને આ સંતનો માર્ગ બતાવેલો છે. યોગીજી મહારાજને એકવાર મુંબઈમાં બિરાજતા હતા ત્યારે પૂછ્યું હતું કે બાબા અમારે મુંબઈ રંગવું છે, તો મુંબઈમાં સત્સંગનો વિકાસ કરવો છે, તો સત્સંગનો વિકાસ કેમ કરીએ, શું કરીએ તો થાય? ત્યારે એ વખતે યોગી બાપાએ વાત કરેલી કે તમે બધા સમશ્રુતભાવ અને એકતા એ જેટલી રાખશો એટલો સત્સંગ વધશે. તો સત્સંગ વધારવા માટે મોટા પુરુષે આપણને સંપની વાત કરે છે. તો એ સંપ એ આપણે આ રીતે રાખવા માટે આપણા જે ભક્તો છે, સંતો ભક્તો જે છે એ બધા જ એની સાથે આપણે હળીમળીને આવી રીતે રહીએ અને એકબીજાના કાર્યમાં એને આપણે મદદરૂપ થઈએ તો એ આપણી સેવા થઈ જાય. એટલે સંપની ભાવનાને દઢાવવા માટે અને એકબીજાને પ્રત્યે મમત્વ હેત થાય એટલા માટે આ રીતે કોઈ પણ હરિભક્તો હોય અને આપણે અજાણ્યા હોઈએ, ભરેલ જાણીતા ન હોય તો પણ એ આપણે એમના પાસે એમ કંઈક આશાથી એટલે કંઈક સારું માર્ગદર્શન મળે એવી આશાથી આવે છે. તો આપણે એમને ભગવાનને યાદ કરીએ અને જે રીતે આપણને ભગવાન પ્રેરણા કરે એ પ્રમાણે આપણે એનો આશ્વાસન આપીએ, એને મદદ અને સારી રીતે માર્ગદર્શન કાર્યનું જે મુશ્કેલી હોય એ કેવી રીતે સરળતાથી દૂર થાય એ માટે આપણે એને માર્ગદર્શન આપીએ. સાથે સાથે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ એમનો આ જે મુશ્કેલી છે એ આપ દૂર કરજો. અને સ્વામી બાપા ઘણીવાર વાત કરે છે કે આપણે જો બીજાના માટે પ્રાર્થના કરીએ, બીજા કોઈ હરિભક્ત સંત એના માટે આપણે પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના ભગવાન જલ્દી સાંભળે છે અને એ ભગવાન એ કાર્યને સિદ્ધ કરે છે. આપણા પોતાના માટે આપણે પ્રાર્થના કરી હોય તો એમ કે ઘણીવાર એ સિદ્ધ થાય કે ન પણ થાય મહારાજની ઈચ્છા પ્રમાણે, પણ બીજાના માટે કરેલી પ્રાર્થના સફળ થાય છે. એટલે આપણે બીજાનું હિત થાય, બધાને લાભ થાય, બધાને શાંતિ થાય, બીજાને સત્સંગમાં વધારે દ્રઢતા થાય, સત્સંગની પ્રીતિ થાય, એના માટે આપણે એ રીતે કેવી રીતે મદદ કરવી એટલે એ રીતે એમના મદદ થવા માટે પ્રયત્ન કરીએ છીએ. સ્વામી, મદદ કરવાની આવે ત્યારે આપણે પોતાએ ઘસાવવું પડે. હવે ઘણી વખત આપણને જ અહીંયા સત્સંગ મંડળની વાત કરીએ તો આપણી સોંપેલી સેવામાંથી જ માંડ સમય મળતો હોય અથવા તો થાકી જવાતો હોય, તો પછી બીજા માટે એવું થાય કે એનું કામ એ સંભાળે, મારે શું એમાં મદદ કરવી, આવી પણ અમને ભાવના થાય. ઘણીવાર અમુકવાર આપણે કોઈકને મદદ કરીએ તો એને એવી ટેવ પડી જાય, એ પોતે કામ કરે જ નહીં, પછી આપણી જોડે જ અપેક્ષા રાખ્યા કરે. જેમ કે અમે સાંભળ્યું છે કે આપ મુંબઈમાં ત્યાં સંતોના બાથરૂમમાં જાઓ અને જોતા હતા કે
પેલી માટીની ડોલ હોય એ ખાલી થઈ ગઈ હોય કે અધૂરી હોય તો આપ દર વખતે ભરી દેતા. હવે જેને વારો હોય એને ભરવી જોઈએ, પણ એ ના ભરે ને આપ ભરી દેતા. તો આવી રીતે બીજાનું કામ સોંપેલું એને ના કરે ને આપણે મદદ કેમ કરવી જોઈએ? એટલે મોટા પુરુષની જે રુચિ છે એટલે આપણે પ્રમાણ કરવું. અમે 1959માં દીક્ષા લીધા પહેલાં યુવક તરીકે યોગી બાપાની સાથે ગામડે વિચરણ કરવા માટે ગયેલા અને સૌરાષ્ટ્રમાં કંથારિયા ગામે ગયેલા. સાંજે 4 વાગે ઠાકોરજી આગળ સ્વામી બાપા માનસી કરવા માટે પધારે ને એટલે એ વખતે બાપા માનસી કરી અને ત્યાર પછી સાથે બધા યુવકો બેઠા હતા. તે બધા યુવકોને સ્વામીએ વાત કરી કે આપણે સહનશુદ્ધતા રાખો. તો એ વખતે એક યુવકે પ્રશ્ન પૂછ્યો કે બાપા આપણે તો સંપ રાખીએ, આપણે પૂરું દરેકની સાથે સંપ રાખવા માટે પ્રયત્ન કરીએ, પણ સામેવાળી વ્યક્તિ એ સંપ ન રાખે તો આપણે શું કરવું? તો લેખક યોગી બાબાએ કહ્યું હતું કે આપણે સંપ રાખવો. પછી સ્વામીએ કહ્યું કે જેમ ભૂખ લાગી હોય અને પછી થાળ આપણે પછી આગળ પડ્યો હોય ને થાળના ગમે તેટલા વડે વખાણ કરીએ, પણ વખાણ કરવાથી કંઈ ભૂખ જાય નહીં. એમાંથી જેટલું ખાઈએ એટલી ભૂખ જાય. એમ સમજ કે આપણે જેટલું બીજાને મદદરૂપ થઈએ એટલી આપણી ભૂખ જાય, કહેતા એટલી આપણી સેવા થાય. એટલે એ રીતે બીજા સંપ રાખે કે ન રાખે પણ આપણે સંપ રાખવું. તો જો આપણે રાખીશું તો આપણી સત્સંગની જે આપણે મોક્ષની જે ભૂખ છે એ ઓછી થતી જશે. એટલે એ રીતે આપણે પોતે જેટલી સેવા કરી લેવું. અને યોગી બાપાના પણ આપણે દ્રષ્ટાંત પ્રસંગ જાણીએ છીએ. યોગી બાપા તો ગોંડલ મંદિરના મહંત હતા, છતાં પણ મંદિરના વાસણો યોગી બાપા પોતે અને એની સાથે દાજી બાપુ એ દરબાર તો આપણે બંને મળીને વાસણ વાંચતા, અડધા વાસણ બંને કરી લે. પછી યોગી બાપા શું કરે, દાદી બાપુ કંઈ આગળ પાછળ જોતા હોય ને આજુબાજુ અને એમની નજર હોય એ વખતે એમના ભાગમાં જે વાસણો હોય ને એમાંથી 4-5 વાસણ ખેંચી લે. એમને ખબર ના પડે એ વાસણ ખેંચી લે અને એ તો જે પોતે વધારે કરે. આપણા જેવા તો શું કરે, 2-4 ધકેલી દે. તો આપણે સેવાની મહિમા ના હોય, પણ યોગી બાપાની સેવાનો મહિમા હતો કે જેટલી વધારે સેવા થાય એટલો આપણને વધારે લાભ છે, એટલું મહારાજને વધારે નજીવો થાય. એ ભાવથી યોગી બાબા પોતે ખેંચી લેતા હતા. અને એ પોતે જીવન જીવીને આપણને આવો આદેશ આપ્યો છે કે આપણે બીજા કામ કરે કે ન કરે એની રાહ જોવાની નહીં. આપણને મળ્યો સમય અને આપણે હોઈએ તો આપણે સેવા કરી લેવી. અને સેવા કરવાથી આપણને ખોટ જતી નથી. બીજાની પણ સેવા આપણે કરી લઈએ તો એમાં ખોટ નથી જતી. આપણને જે લાભ થાય છે એટલે આપણે લાભ લઈ લેવો. એટલે એ રીતે શક્ય તે જ્યારે પણ સેવા કેવી મળે તો એ સેવા આપણે કરી લેવાનો પ્રયત્ન કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે સંપ માટે બીજું સૂત્ર આપ્યું કે મિલન એટલે કે બધાને પ્રેમથી મળવું, મહિમા સમજવો. આપના જીવનમાં મેં જોયું છે કે ત્યાં મુંબઈમાં દરરોજ પૂજા પછી બધા માળ ઉપર આપ વારાફરતી જાઓ, દરેક સંતોને ખૂબ પ્રેમથી મળો અને પગે પણ લાગતા. એવી રીતે મંદિરમાં બધા જે સેવકો હોય અથવા હરિભક્તો આવે એ બધાને પણ ખૂબ હસતા હસતા પ્રેમથી મળીને આપ જય સ્વામિનારાયણ પણ કરો. તો સ્વામી, આપ તો આ બધા સંતો અને સેવકો બધાના સ્વભાવો, પ્રકૃતિ બધું આપને ખબર હોય, કારણ કે આપ ત્યાં કોઠારી તરીકે હતા. છતાં પણ એ બધું જાણવા છતાં આપ એટલા પ્રેમથી હસીને કઈ રીતે મળી શકો એ લોકોને? એટલે યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ એમણે આપણને જણાવ્યું કે ભાઈ આપણે પૂજા કર્યા પછી દરેકને નમીને જય સ્વામિનારાયણ કહેવાય. તો મોટા પુરુષે જે કહ્યું છે એ આપણા લાભ માટે હોય છે કે આપણે જો બધાને આગળ નમતા રહીએ તો એક તો આપણે એની સાથેનો આપણે સદભાવ થાય, એની સાથે હેત રહે આપણને, અને સાથે સાથે આપણે મહારાજની આજ્ઞા પણ મોટા પુરુષની રુચિ પ્રમાણે આપણે નમતા રહીએ તો આપણામાં કંઈક માન હોય, થોડે ઘણું જે કંઈ માન હોય તો એ માન ઘસાતું જાય. આપણે નમતા રહીએ તો માન ઘસાતું જાય, પણ અક્કડ રહીએ તો માન પોષાતું જાય અને માન વધતું જાય. હવે સત્સંગમાં આવીને તો આપણે માન હોય તો એ ઘટાડવાનું છે અને એ રીતે માન દૂર કરવાનું છે. નિર્માનીપણે આપણે દાસભાવે વર્તવાનું છે. તો
આ જે મહારાજની આખી આપણી પ્રણાલી છે સંપ્રદાયમાં મહારાજે જ પ્રવર્તાવેલી છે કે પૂજા પછી આપણે બધાને આવી રીતે જય શ્રવણ કહેવા. તો પૂજા પછી બધાને શક્ય હોય તો પગે લાગીને આપણે જય શ્રવણ કહીએ, અને શક્ય ન પગે ન લાગે તો પણ નમીને પણ જય શ્રવણ કહીએ તો આપણામાં નમ્રતા આવતી જાય. અને નમ્રતા આવે એનાથી શું થાય, યોગી બાપા પણ ઘણી વાર કહેતા કે સમુદ્ર છે એ સૌથી નીચો છે, તો નદીઓ બધી છે એ નદીઓમાં પાણી વહેતું વહેતું છતું ક્યાં આવે, બધું સમુદ્રમાં આવીને નદીઓ મળે છે. એટલે બધી નદીઓ સમુદ્રને મળે છે, કારણ કે સમુદ્ર નીચો છે. એમ આપણે એવા નમ્ર રહીએ તો બધા સદ્ગુણો છે એ આપણામાં આવીને રહે. એટલે સ્વામીએ રીત બતાવેલી, એટલે એ રીતે આપણામાં પણ બધા નમ્રતા આવે અને એવા સદ્ગુણો આપણામાં વિશેષ આવે. એ માટે જ સ્વામી બાબાના આદેશ પ્રમાણે દરેકને જય શ્રવણ કહેવા માટે પ્રયત્ન કરતા હતા. પણ સ્વામી, એમાં અમુક વ્યક્તિ એવા હોય કે અમને એવું હોય છે કે કોક વ્યક્તિઓ જોડે અમને ફાવે નહીં, અથવા તો એની એલર્જી થઈ જાય. તો આપને આ વ્યક્તિગત પ્રશ્ન પૂછે છે કે આપને ક્યારેય કોઈ વ્યક્તિ માટે આમ એવી એલર્જી થયેલી કે આને જોવો ના ગમે અથવા દૂર જાય તો સારું આ વ્યક્તિ, એવું? કોઈના માટે એલર્જી રાખી જ નથી, કારણ કે જો એલર્જી રાખીએ તો આપણને એના પ્રત્યે ઉપેક્ષા રહે અને આપણને પણ અંતરમાં ખટક્યા કરે અને એને આપણને દુઃખ થાય. એના કરતાં આપણે કોઈના પ્રત્યે એવી એલર્જી રાખવાની જે આ રીતે સત્સંગ, ભલે એનામાં અયોગ્ય સ્વભાવ છે, એનું બોલવાનું, ચાલવાનું, ઉઠવાનું, બેસવાનું આ બધું અયોગ્ય છે, ભલે તે એમનામાં છે, તો આવા સત્સંગમાં પોતે રહ્યા છે અને મોટા પુરુષને રાજી કરવા પ્રયત્ન કરે છે, તો એ પણ બધું નીકળી જશે. પણ આપણે એમ કે એના પ્રત્યે ઉપેક્ષા નહીં કરવાની. આપણે તો એના પ્રત્યે આ ભગવાન અખંડધાર ગુણાતી સત્પુરુષ એના સંબંધમાં આવ્યા છે અને એવી રીતે એનો ઘણો મહિમા છે, સંબંધોનો મહિમા ઘણો મોટો છે. અને એ સંબંધનો મહિમા જાણી અને આપણે એના દરેકને પ્રત્યે સદભાવ રાખવાનો અને દરેકનું હિત થાય એ રીતે જ આપણે પ્રયત્ન કરવાનો. એટલે આપણે જો ઉપેક્ષા રાખીએ ને તો આપણને મનમાં જ દુઃખ રહ્યા કરે અને જ્યારે જોઈએ ત્યારે આપણે પ્રશ્ન થાય. અને એમ કે એ જ્યાં બેઠા હોય તો આપણે જવાનું મન ન થાય, પણ આપણે બધાને પ્રત્યે સદભાવ જ રાખ્યો હોય, કોઈના માટે આવો ભાવ રાખ્યો જ ન હોય, તો આપણે દરેક જાતે હળી મળી શકીએ, આનંદ આવે આપણને અને આપણને પોતાને સુખ અને શાંતિ થાય. એટલે આપણા પોતાના લાભ માટે જ આપણે બીજાના દોષો સામે નજર રાખવાની નહીં. અથવા કોઈ આપણને કહી ગયું હોય તો પણ એ આપણે ભૂલી જઈને આપણે એના પ્રત્યે ભાવ જ રાખવાનો. અને મહારાજે કહ્યું, પુરુષોત્તમ બલ્લા પ્રત્યેમાં મહારાજે પણ કહ્યું ને કે ભગવાનને ભજતા એવા બધા સર્વ હરિજન એ બધા દિવ્ય છે, તો દિવ્ય છે, મુક્ત છે. તો મહારાજે આજે કહ્યું એ પ્રમાણે સર્વ સંતો ભક્તો બધા આવો ભગવાનનો આશરો કર્યો છે, ભગવાનનું ભજન કરે છે, તો એ બધા દિવ્ય છે આપણે સમજીએ તો આપણને આપણામાં પણ એવી જે કંઈ ખામી હોય તો દૂર થઈ જાય અને આપણામાં પણ એવી દિવ્યતા આવતી થાય. એટલે આપણા લાભ માટે જ આ રીતે દરેકને નમતા રહેવાનું, દરેકની સાથે આનંદથી પ્રેમથી વાતચીત કરવાનું અને મદદ કરવાનું આ રીતે ઈચ્છા થાય. સ્વામી, અમારે બધાને આ તો અહીંયા બેઠેલા હરિભક્તો અથવા અમારા પોતાના જીવનમાં કોકને કોક વ્યક્તિ જોડે આમ નાના મોટા કારણસર અબોલા જેવું હોય જ, અત્યારે પણ હશે ઘણા બધાને સત્સંગ મંડળમાં કે ઘરમાં. તો હવે એ અબોલા દૂર કરવાને એની હિંમત પણ નથી થતી અથવા તો એની કોઈ પ્રકારની ઈચ્છા પણ નથી થતી. તો અમને ખબર છે કે બાપાને આ નથી ગમતું, તો અત્યારે જ અમે આપને પૂછીએ છીએ કે અત્યારે સભામાં અમને બધાને ઘણા સાથે આવા અબોલા જેવું કે આંટી જેવું એલર્જી જેવું હશે, તો એ દૂર કેવી રીતે કરવું? એક તો બીજાની સાથે અબોલા થાય છે એ આપણી પોતાની ખોટ ગણાય કે આપણને કોઈની સાથે અબોલા થવા જ ન જોઈએ. દરેકની સાથે પ્રેમથી હળીમળીને આપણે રહેવાનું અને દરેકને આપણે મદદરૂપ થવાનો પણ પ્રયત્ન કરવો. અને એ રીતે આપણે જો ભાવ રાખીએ કે એકવાર શાસ્ત્રી મહારાજના વખતમાં જ કે બે હરિભક્તો હતા, એ આવી રીતે એક હરિભક્ત હતા, એની સાથે બીજાને મળતું મેળાપ નહોતો, એટલે પછી સ્વામી એમને કહ્યું એ બાજુમાં બેસો, તો ત્યાં બાજુમાં ન બેઠા અને દૂર બેઠા. તો સ્વામી કહ્યું કંઈ અહીં આગળ આવો, અહીં બેસો, તો કે ના એ બેઠા છે ત્યાં હું નહીં આવું, તો કે એનાથી મારે દૂર જ રહેવું છે. તો કે છે ધામમાં જશે ત્યારે એ પણ એવું રહેશે
તો કે હા એવું જ, એની સાથે દૂર જ બેસીશ ધામમાં. પણ કે એવું રાખશે તો ધામમાં જ કેમ મહારાજ લઈ નહીં જાય. ધામમાં જવું હોય તો બધાની સાથે મળમેળ રાખવું પડે, બધાની સાથે સંબંધો સારા રાખવા પડે, અને મનમાંથી જે આંટી હોય એ દૂર કરવી પડે. એટલે આંટી એ આપણને જ નડે. જે કંઈ આંટી આપણે રાખી હોય તો આપણને જ ખોટ આવે છે. એટલા માટે આંટી તો કોઈની સાથે રાખવી નહીં. મહારાજે પણ જે કોઈ હવે આંટીનો સ્વભાવ હોય એના પ્રત્યે મહારાજે પોતાની નામરજી બતાવી છે કે અમે મહારાજને ગમતું નથી, કે જેનો આંટીદાર સ્વભાવ હોય એ મહારાજને ગમતો નથી. એટલે આપણે આંટી તો કોઈની સાથે રાખવી નહીં, અને રાખીશું તો આપણને અશાંતિ રહેશે, દુઃખ રહેશે, અને મોટા પુરુષનો રાજીપો નહીં મળે. એટલા માટે કંઈ ધારો કે કોઈ ભૂલ કરી હોય, કંઈ ખોટું કર્યું હોય, આપણા માટે કોઈ કંઈ એવું જેમ તેમ બોલ્યા પણ હોય, એવું હોય તો પણ આપણે એને મોટું મન રાખી અને એને ક્ષમ્ય કરવું, એને ભૂલી જવું, અને એ રીતે બધાની સાથે હળી મળીને રહેવાનું. અને એ રીતે જો રહીએ તો આપણે આ સત્સંગમાં આવીને આપણે આગળ વધવું છે. આવા આપણા સદગુણ કેળવવા છે, મોટા પુરુષને રાજી કરવા છે. તો એમની રુચિ પ્રમાણે એ મોટા પુરુષો જે રીતે વર્તે છે એ રીતે આપણે વર્તવા માટે એ રીતે એવો ભાવ, એવું સમજણ રાખી ને આપણે પણ વર્તીએ તો આપણે પણ સત્સંગમાં આગળ વધીએ અને આપણે આવી રીતે એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ. સ્વામી, આપ તો કોઈના માટે આંટી ન રાખો અને કોઈના માટે અબોલા ન રાખો, પણ આપ જ્યારે કોકને મળવા જાઓ, પગે લગાવવા જાઓ, તો એ વ્યક્તિ આપના વિશે આવું રાખતા હોય, આપની જોડે ઉપેક્ષા કરે, આપની જોડે બોલે નહીં અથવા આવું વર્તન કરતા હોય, તો પછી આપ કેવી રીતે એને પગે લાગવા જઈ શકતા અથવા મળી શકતા? એટલે આપણે એમના પ્રત્યે ખોટો ભાવ કે આંટી નહીં રાખવાની. એ રાખશે તો એમની ખોટ. યોગી ગુણધ્યાન સ્વામી વાત કહે ને કે યોગી બાબા કહેતા કે ભેંસના શિંગડા ભેંસને ભારે. એટલે ભેંસ હોય અને મોટા શિંગડા લાંબા પહોળા હોય, અને પછી જંગલમાં કહેવામાં જાય તો અટવાઈ જાય. કારણ લાંબા પહોળા હોય તો એને ફરવું મુશ્કેલ પડે. એમ મોટા ભેંસના શિંગડા ભેંસને ભારે. એમ ધારો કે એનામાં કંઈ સ્વભાવ દોષ કે આંટી હશે તો એ એને નડશે, આપણને કંઈ નહીં નડે. આપણે આંટીએ છીએ તો આપણને નડશે. એટલે એ વિચારથી જ આપણે બીજા ધારો કે ભલે રાખ્યા આંટી, પણ આપણે નહીં રાખવાની. આપણે તો સારો ભાવ રાખવાનો. અને એનાથી આપણે દરેકને આપણા બધા કેટલી વાર અંતરદ્રષ્ટિ થાય સામાન્ય વ્યક્તિને, તો એને પણ એમ થાય કે જો હું આટલો બધો ઉપેક્ષા કરું છું ને એ એનું અપમાન કરું છું, પણ છતાં એ તો મારા પ્રત્યે સારો ભાવ રાખે છે, તો આપણે પણ સારી રીતે એવી પ્રેરણા પણ એને મળે. પ્રમુખ સ્વામી મહારાજે ત્રીજી વાત કરી કે સંપ રાખવા માટે બધાનો મહિમા સમજવો. તો આપના જીવનમાં અમે જોયું છે કે આપને સંતો હરિભક્તોનો અપાર મહિમા છે. આપ કોઈ લૌકિક વસ્તુ જોતા નથી કે હરિભક્ત પૈસાદાર હોય કે ગરીબ હોય, કે સંત હોય આવડતવાળા હોય કે ઓછી આવડતવાળા. એક વખત નવા સંતો મુકાવાના હતા, તો મુંબઈમાં જે સ્થાનિક સંતોએ આપને કહ્યું કે કોઠારી બાપા, આ વખતે તમે સારા સારા સંતો માગી લો મુંબઈ માટે. તો આપ એવું બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજના બધા સંતો સારા જ હોય. તો આપને એવી મહિમા દ્રષ્ટિ કેમ? કારણ કે સારા આવડતવાળા હોય તો વધારે કાર્ય કરે. તો આપને બધા સંતો સારા લાગે છે, એનું કારણ શું? એટલે શું કે અત્યારે જે કંઈ સ્વામી બાબાના યોગમાં બધા આવ્યા હોય છે એ બધા જ નાના મોટા બધા સંતો પાર્ષદો એ બધાને શું ભાવના હોય છે કે આપણે સ્વામીને રાજી કરવા છે. કેવળ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનના વાખણ ધારક ગુણાતીત સંત છે, કે વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમજી મહારાજ આવા ગુણાતીત સંત છે. તો એમને રાજી કરવા માટે બધા સત્સંગમાં એ રીતે પાર્ષદ થવા અને સાધુ તરીકે એમ જોડાય છે. એટલે દરેકને તો સ્વામીને રાજી કરવા છે, અને આ રીતે શુદ્ધ ભાવથી જ આવ્યા છે. અને બીજા બધા એમ કે આવું પોતાનું સર્વસ્વ અર્પણ કરીને આવે છે, તો એ ઘણી બધી વિશેષતા છે, ઘણો બધો મોટો બીમાર છે. એટલે દૈહિક રીતે તો બધાને વર્તવાની રીત જુદી હોય, એટલે બધા જ આપણા માટે તો સારા જ છે. બધાનો મુખ્યત્વે નિશાન તો એક જ છે કે આપણે સ્વામી મહારાજને રાજી કરવા છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે અને છેલ્લો જન્મ કરવો છે. એટલે એવી રીતે બ્રહ્માથી આ સંબંધ થયો એ જ એની મોટપ છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણનો આ ગુણાતી સંત રૂપે એને યોગ થયો, અને એમનો એમ કે મોટા ભાગી કહેવાય. એટલે મહારાજે પણ કહ્યું છે, આ સત્પુરુષ પણ આપણે કહે છે એ પ્રમાણે સંબંધોનો મહિમા આપણે સમજીએ તો એનાથી આપણા વિશેષ આવે. સ્વામી ઘણી વાર વાત કરતા કે જામબાપુ
એ જામનગરના બાપુ મહારાજા કહેવાય, મોટા રાજા હતા. એમને મળવા માટે અંગ્રેજ ગવર્નર એ પ્લેનમાં ત્યાં જામનગર ઉતર્યા અને પછી એમને સ્વાગત કરવા માટે જામબાપુ પોતે ત્યાં ગયા હતા એરપોર્ટ ઉપર. અને પછી પ્લેન નીચે ઉતર્યું, દરવાજો ખુલ્યો તો પછી જામબાપુ અંદર ગવર્નરનું સન્માન કરવા માટે અંદર ગયા. અંદર જતા હતા ત્યાં દરવાજા આગળ પહેલો ગવર્નરનો કૂતરો છે ને એ પહેલો આગળ આવ્યો. તે જામબાપુએ એ કૂતરાને તેડી લીધો. હવે જામબાપુના દરબારમાં કોઈ કૂતરો આવે તો એને ધકેલી કાઢે, ઉલટું જે નોકર હોય એને ધ્યાન ન રાખીને આવ્યો તેને દંડ કરે. પણ આ કૂતરાને તેડી લીધો. તો કૂતરામાં શું ગુણ હતો? કૂતરો તો એટલે પશુ જ હતો બિચારો, પણ છતાં એને તેડી લીધો. શા માટે? કે આને ગવર્નરનો સંબંધ છે, એટલે ગવર્નરના સંબંધવાળો કૂતરો એનો પણ મેં એનો સમજાવતો તેડી લીધા. તો આ તો પુરુષોત્તમ નારાયણ ભગવાન આનંદ કોટી બ્રહ્માંડના અધિપતિ અને એના તારકા ગુણાધિશાન ભગવત સ્વરૂપ ભગવાનના સાક્ષાત ભગવાન એમાં રહ્યા છે. તો એવા સંતના સંબંધવાળા આવા સંતો ભક્તો એ બધા એનો મહિમા એ અલૌકિક છે. તો યોગી બાપા પણ વારે વારે બોલતા ને કે આ બ્રહ્માંડમાં આપણા અતુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય, કે આપણને બધાને આ યોગ થયો છે એટલે આપણા જેવા કોઈ ભાગ્યશાળી છે જ નહીં, મહાભાગ્યશાળી કહેવાય. આપણા ઘણા મોટા ભાગ્ય કહેવાય. આપણો આ બધું આવા સંબંધોનો અનેક ગણો મહિમા છે. તો એ રીતે દ્રષ્ટિ આપણી હોય તો આપણે દરેકની સાથેનો આ પ્રકારનો સારો ભાવ સદભાવના રહે. સ્વામી, અમારા જીવનમાં મહિમા સમજવાનું તો બાજુમાં, પણ અમે લોકો તો અમહિમાની વાતોમાં ચડી જતા હોય છે, અભાવ ગુણની વાતોમાં. અને સાચું કહીએ તો એ બધી વાતોમાં મજા પણ આવતી હોય છે. ઘણો બધો સમય જતો રહે અભાવ ગુણની વાતોમાં. તો આપને ક્યારેય આવી કોઈની નેગેટિવ અભાવ ગુણની વાતો કરવાની કે સાંભળવાની મન થાય? કોઈ અભાવ ગુણની વાત કરતા તો કોઈ રસ પડે નહીં ને આપણે બને ત્યાં સુધી જઈએ જ નહીં. અને યોગી બાપા એમનો પ્રસંગ પણ ડૉક્ટર સ્વામી પોતાની વાત કરે છે ને કે સ્વામી સાથે આ રીતે વિચરણ કરવા ગયા હતા. અને પછી એક ગામમાં સ્વામી બાપા ગયા, કંડારી ગામમાં કંઈક બાપા હતા. અને ત્યાં પછી બાપાને ડૉક્ટર સ્વામીએ વાત કરી કે બાપા મારે વાત કરવી છે. એટલે બાપા બીજી નાની રૂમમાં બાપા બેઠા અને સામે ડૉક્ટર સ્વામી બેઠા. અને એમણે પછી વાત શરૂ કરી કે આ હરિભક્તનું આમ છે તેમ છે. થોડી શરૂઆત કરીને તો યોગી બાપા પોતે આમ તો સામાન્ય રીતે એમને ઊભા કરવા માટે સેવકો ટેકો આપતા હોય, પણ એ વખતે બાપા જાતે પોતે ઊભા થઈ ગયા અને નીકળી ગયા. ડૉક્ટર સ્વામી જાણ્યું કે યોગી બાપાને આ ગમતું નથી. એટલે જે મોટા પુરુષને આ નથી ગમતું કે બીજાના કે અભાવ ગુણ આપણે સાંભળવાના જ નહીં. નહીંતર એ મોટા પુરુષ યોગી બાપા સાંભળે તો એમને કંઈ અસર થાય, એમાં એમને કંઈ ખોટા આવે? તો સાક્ષાત ભગવાનના ધારક સંત હતા, તો એમને તો કંઈ ખામી હોય, છતાં પણ એમણે બતાવી દીધું આપણે કે કોઈની વાતો ગુણની વાતો આપણે સાંભળવાની નહીં. અને ધારો કે પછી મન સ્વામી મહારાજનો પણ આપણે પ્રસંગ જાણીએ છીએ કે મન સ્વામી મહારાજ આ રીતે યોગી બાબાની સાથે ફરતા હતા અને ટ્રેનમાં વિચરણ કરતા હતા. અને ટ્રેનમાં ગીર્દી બહુ હતી અને એમાં એક હરિભક્તની બાજુમાં એ બેઠા હતા. આ ટ્રેન ઉપડી પછી ગીર્દી ખૂબ હતી, આગા પાછા જવાય એવું હતું નહીં. અને એ હરિભક્તે પછી બધી આવી અભાવની બધી વાતો શરૂ કરી હરિભક્તોની. તો એમની બાજુમાં હતા એટલે સાંભળવી પડે. અને પછી આ રીતે અમદાવાદ ગયા. અમદાવાદ પહોંચ્યા પછી બાપાએ એમના વિનુ ભગતને પૂછ્યું કે ટ્રેનનો શું કરતા હતા? ત્યારે એમણે જે હતું એ કહ્યું કે આ હરિભક્ત હતા અને એ વાત કરતા હતા એ સાંભળી. તો સ્વામી અભાવગુણની આવી વાત સાંભળી એમ જાણ્યું. તો સ્વામી બાબાએ જે અભાવગુણની વાત કરતા હતા ને એને એક ઉપવાસ કરવાનું કહેલું. અને એમ કે વિનુ ભગતને કહ્યું તમે વાત સાંભળી માટે 2 ઉપવાસ તમારે કરવાના. અભાવગુણની વાત સાંભળે અને 2 ઉપવાસ અને કરનારને 1 ઉપવાસ કહ્યું. તો શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે આવી કોઈ અભાવગુણની વાત થાય તો ઉપવાસ કરો, મોડી વાત થાય તો ઉપવાસ કરો. એટલે મહારાજની પણ એ રુચિ છે. એટલે એમાં અભાવગુણમાં આપણે ક્યારે પડવું જ નહીં. અને એમાં ખોટ જ છે, નુકસાન જ છે આપણને. મહારાજે એના ઉપર ખૂબ ભાર આપ્યો છે કે અને એનાથી આપણે સત્સંગમાં આવ્યા છીએ, આપણે સત્સંગમાં આગળ વધવું છે, ભક્તિ કરવી છે, આપણે એકાંતિક દોષો ટાળવા છે અને સદગુણ મેળવીને એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરી છે. તો એ માર્ગમાં આપણે જો અભાવગુણની વાતોમાં પડી જઈએ તો ઉલટા
આપણામાં અવગુણ બી નવા આવે, જે આપણામાં આનંદ સ્વામી કે આપણા આનંદ ગુણો અવગુણો તો રહ્યા છે એ બધા કાઢવાના છે, એને પાછળ બીજા ઉમેરાય તો ઉલટું આપણે તો સત્સંગમાંથી પછી ઊંચા આગળ આવી જ ન શકીએ. એટલા માટે એ અવગુણ જોવાનો રસ્તો જ બંધ કરવાનો. પછી બાબા કહે નો એન્ટ્રી. નો એન્ટ્રીમાં જો ગાડી જાય તો એને દંડ થાય અથવા એને પાછું આવવું પડે. યોગી બાપાને પણ એવું તો થયેલું. એક હરિભક્ત બાપા ટ્રેનમાં કારમાં બેઠા હતા અને પાટી રાખી તો કે નો એન્ટ્રી, પણ પેલા હરિભક્તે ઉતરી અને પેલું પાટી બાજુ કરી અંદર ગયા. તો સ્વામી કહ્યું ના પણ કેમ ગયા? તો કે આપણે અહીં તો બધું કામ સારું થઈ ગયું હોય, રોડ ચાલુ થઈ ગયા હોય તો પણ પાછા પાટિયા રાખતા હોય છે, એટલે આપણે બાજુમાં કર્યું. પણ પછી આગળ ગયા તો કંઈક ખાડો હતો, એટલે પછી પાછો આવવું પડે અને પાછો રસ્તો સાંકડો હતો તો રિવર્સ લાઈન લાગ્યા. તો બાબા કે જો આવું કેટલી તકલીફ થઈ. તો આપણે એમ કે આ અભાવગુણના માર્ગમાં તો નો એન્ટ્રી. અને મનસ્વામી મહારાજ પણ મોટી ચોકડી કરે છે અભાવગુણમાં, મોટી ચોકડી. તો એ રીતે મોટા પુરુષની રુચિ છે અને એમાં સત્સંગમાં આગળ વધવા માટેનો આ મોટા મોટો ઉપાય છે કે ક્યારેક કોઈના અભાવગુણની વાત કરવી નહીં, સાંભળવી નહીં, એમાં રસ કરવો નહીં. અને જેને લોકમાં મોટે ભાગે આવી વાત સાંભળવામાં કંટાળો ના આવે. કથા સાંભળતા તો કંટાળો આવે, એમાં ઝોલા આવે, પણ એ વાત સાંભળવા કલાકો જાય તો પણ આપણને ખોટ લાગે. પણ આપણે આ સમજી રાખી હોય તો પછી એ વાતમાં આપણને મજા આવે, આનંદ આવે નહીં, અને એનાથી દૂર જ રહેવું. અને આપણે બધાની ગુણની વાતો કરીએ તો એ ગુણો આપણામાં હોય, ન હોય તો આવે તો એમાં લાભ થાય. એટલે અવગુણની વાત સાંભળવામાં ખોટ છે અને ગુણની વાત સાંભળવી કે વિચારવી એમાં લાભ છે. તો આપણે જ્યાં લાભ થાય એ ક્રિયા કરવી, પણ ખોટ આવતો હોય એવી ક્રિયા કરવી નહીં. સ્વામી, આપને કોક આવી અવગુણની વાતો કરવા આવે અને આમ મોટા હોય ઉંમરમાં અથવા તો લૌકિક રીતે, આમ અમારો એવો આપણને એવો મોહબ્બતીય સ્વભાવ હોય કે અમુક વાર કોઈ એવા વ્યક્તિ વાત કરતા હોય નાના પાડી શકીએ, તો આપની આગળ કોઈ આવા વ્યક્તિ વાત કરવા આવે તો આપ કઈ રીતે પછી પ્રતિકાર કરો? હાલ ધારો કે આવ્યાને કોઈ વાત કરી, પણ એ જે શબ્દો છે એને મનમાં અંદરમાં ઉતારવાના નહીં. એક કાંથી સામે બીજા કાને કાઢે, કારણ કે એને આ ગ્રહણ કરવા જેવી નથી. જે વાત ગ્રહણ કરવાથી આપણને લાભ થતો હોય એવી ગ્રહણ કરીએ, પણ આ અભાવ વગરની વાતમાં તો ગ્રહણ કરીએ તો આપણને ખોટ છે એ આપણે જાણતા હોઈએ તો પછી આપણે એ કાનથી બીજા કાને કાઢી નાખીએ. પછી એના અંતરમાં ઉતરવાની એટલે આપણે એને ભૂલવા જ પ્રયત્ન કરવો, ભૂલી જવાનું, જાણે કે અહીંયા કંઈ વાત કરી જ નથી. તો એ રીતે પ્રયત્ન કરીએ તો આપણે આજકાલ મોટા માણસ હોય તો એને આપણે કહી ન શક્યા કંઈ તો સાંભળી લઈએ, પણ એને એ કાનથી એમાં ધ્યાન જ નહીં આપણનું. આપણે મનનું બીજા વિચારમાં ચડી ગયું હોય એટલે પછી એ વાત સંભળાય નહીં. જેમ કથા આપણે સાંભળતા હોય છે અને એ વખતે આપણે જો મન બીજા વિચારમાં ચડી ગયા હોય તો સારામાં સારી કથા થતી હોય તો પણ આપણને કંઈ મનમાં આવતી નથી. તો એવી રીતે આપણે એ વખતે બીજા વિચારી મહારાજ સ્વામીના મહિમાના વિચારમાં ચડી જઈએ તો એમાં શબ્દો આપણા અંતરમાં ઉતરે નહીં. સ્વામી, ઘણી વખત આ મહિમાની દ્રષ્ટિ કેમ નથી રહેતી? કારણ કે એવું લાગે કે અહીંયા સત્સંગમાં થોડુંક આમ અન્યાય થતો હોય એવું લાગે. દાખલા તરીકે બાપા આવ્યા હોય ત્યારે એવા બધા વ્યક્તિને લાભ મળે કે જે આમ યોગ્ય ના લાગતા હોય, અથવા આપ જેવા મોટેરા સંતો આવ્યા હોવ ત્યારે આમ એવું લાગે કે અમુક વ્યક્તિઓ લાયક નથી છતાં બધા લાભ લઈ જાય છે, તો અન્યાય થતો હોય એવું લાગે. અથવા ઘણી વખત કોઈ નવા વ્યક્તિને સત્સંગમાં મોટી પદવી મળી જાય તો એવું લાગે કે આ બધું અહીંયા આવું જેવું તેવું ચાલે છે. તો તે વખતે સત્સંગમાં મહિમા સમજવાનો અઘરો પડે છે. આપના જીવનમાં પણ આવા પ્રસંગ બન્યા જ હશે. દાખલા તરીકે યોગીજી મહારાજ 1970માં બધા સંતોને લાવ્યા. આપના જે મિત્ર કહેવાય એવા બધા જ, મોહન સ્વામી મહારાજ, ત્યાગવલ્લભ સ્વામી કે ઈશ્વર સ્વામી, વિવેક સાગર સ્વામી, અને આપને એકલાને જ નહોતા લાવ્યા. તો એવો વિચાર ના આવે કે આવો અન્યાય કેમ થાય છે? ના, એટલે મોટા પુરુષ એ એમની ઈચ્છા હોય એ પ્રમાણે આપણને આજ્ઞા કરે. અને મોટા પુરુષને પાછું એટલું એમ કે આપણા પ્રત્યે એટલો થોડો વિશ્વાસ પણ કહેવાય કે ભાઈ આપણે એમને રોકીશું તો એમને કોઈ દુઃખ નહીં થાય. એટલે એવી એમને જણાવ્યું હોય તો જ રાખે, નહીંતર તો બધા આર્ટસને લઈ ગયા હતા તો નોમાને લઈ જવા માંધો નહોતો, પણ અને જવાબદારીનું કામ મારે હતું કોઠારી તરીકેનું, એટલે બાપાએ રાખ્યા હતા. એટલે બાપાએ રાજી થકા આપણે રાખ્યા તો જે લઈ ગયા એની સાથે જેવો રાજીપો એવો આપણે અહીં રહીએ તો આપણે એટલો જ રાજીપો આપણને મળે. એટલે આપણે મોટા પુરુષનો રાજીપો લેવો છે, એમને રાજી કરવા છે તો મને મનમાં આપણે ઈચ્છા રહે કે આપણે જઈએ અને લાભ લઈએ, પણ એના કરતાં
અહીં રોકવાથી જ આપણે બાપા રાજી થતા હોય તો આમાં વિશેષ આપણે રાજીપો મેળવી લો એવા ભાવથી મનમાં એમ ન થયું કે આપણે રહી ગયા. સ્વામી રાજી છે, અહીંથી રાજી થયે. અને પછી યોગી બાપા ધામમાં ગયા પછી પ્રમુખ સ્વામી મહારાજની પ્રથમ યાત્રા તેમાં હતા. આપણે કંઈ સંકલ્પ કર્યો નહોતો, પણ પ્રમુખ સ્વામી મહારાજે સામેથી કહ્યું કે તમારે અમારી સાથે આવવાનું છે. એટલે મોટા પુરુષ તો આપણી બધી ચિંતા કરતા જ હોય છે. એટલે જે કંઈ કરે એમાં જે આજ્ઞા કરે એમાં રાજી ભાવ. તો યોગી બાપા એ પાછા પ્રમુખ સ્વામી મહારાજ રૂપે જ મળ્યા હતા. એમાં કોઈ ભેદ હતો નહીં કે યોગી પ્રમુખ સ્વામી મહારાજ એ યોગીજી મહારાજ જ છે. એટલે યોગી બાપા એમણે પછી આપણી એકવાર રોકાયા હતા. પછી બાપાએ પોતે પોતાની પ્રથમ ટૂરમાં સાથે લીધા અને ખૂબ સારો લાભ આપેલો. સ્વામી બાપા આવું કદાચ નિર્ણય લે તો વાંધો ના આવે કદાચ, પણ અહીંયા મંદિરમાં બીજા સંતો હોય કે બીજા આયોજકો હોય એ આવા બધા નિર્ણય લેતા હોય કે કોઈકને કાર્યકર બનાવવા ના બનાવવા, કોઈને લાભ અપાવો, તો અન્યાય જેવું લાગતું હોય તો એમાં શું વિચાર કરવો? એટલે એમાં પણ એ જ છે કે ભાઈ આ જે બધું પ્રવૃત્તિ થાય છે, મંદિરની પ્રવૃત્તિ થાય છે, સત્સંગની પ્રવૃત્તિ થાય છે, અને એ પ્રવૃત્તિની જેને જવાબદારને સોંપી હોય છે, પણ એ સોંપનાર કોણ છે? આજ્ઞા મૂળ મહંત સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની છે. એમની આજ્ઞાથી કોઠારી તરીકે કે બીજા બધા વિભાગોમાં જે સંતો કામ કરતા હોય અથવા કાર્યકરો પણ જે કામ સોંપ્યું હોય તો એ મોટા પુરુષની આજ્ઞાથી કરતા હોય છે. એટલે એ મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ જ આજ્ઞા કરે છે એ પ્રમાણે આપણે સમજવાનું. એટલે એમને યોગ્ય લાગ્યું એ પ્રમાણે એમણે કર્યું. ભલે બીજાને આપણાથી પછી આવ્યા હોય એને પણ આગળ લઈ જાય તો આપણે એમાં રાજી કરવાનું. આપણને જે સોંપ્યું હોય એ આપણે સારી રીતે કરવાની. એટલે એમાં બીજાને આગળ લઈ ગયા, કેમ આગળ લઈ ગયા, મને કેમ પાછળ રાખ્યો, બીજાને હાર પહેરાયો મને કેમ હાર ન પહેરાયો, બીજાના વખાણ કર્યા મારે કેમ વખાણ ન કર્યા, એવી અપેક્ષા નહીં રાખવાની. અને મહારાજે પણ સ્પષ્ટપણે મધ્યાહનનું 42નું 41માં વાત કરી ને કે ભાઈ ભગવાનના ભક્તની સેવા મળે તો પોતાનો મોટા ભાગ એમાં એની સેવા કરવી. અને પછી એમાં એ ભગવાનની પ્રસન્નતા માટે કરવી અને પોતાના કલ્યાણ માટે કરવી, પણ કોઈ આપણી પ્રશંસા કરે એના માટે કરવી નહીં. એ મહારાજે સ્પષ્ટ કહ્યું છે. એટલે આપણે જે કંઈ સારી ભક્તિ કરીએ, સેવા કરીએ, એમાં કોઈ પ્રશંસા કરે અને વખાણ કરે એવી આપણે અપેક્ષા રાખવી નહીં. અને એવી અપેક્ષા રહેશે આપણી ખોટ કહેવાય. તો એ જો પ્રશંસા કરી એટલે આપણે તો જાણે ફળ મળી ગયું, પણ એ આપણું ફળ નથી. આપણે તો મોટા પુરુષો રાજીપો લઈ ને આપણે ત્યાં આપણે એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરી છે. એટલે એમાં મોટા ભગવાનને રાજી કરવા માટે જ આવી સેવા ભક્તિ વગેરે કરવાનું. એટલે બીજા આગળ વધે તો રાજી રહેવાનું, પણ એમાં કોઈ દુઃખ નહીં લગાવવાનું. સંપ માટે બાપાએ જે છેલ્લું સૂત્ર આપ્યું કે માફી, એ અઘરામાં અઘરું છે. માફી માંગવી પણ અઘરી છે અને માફી આપવી પણ અઘરી છે. સ્વામી આપના જીવનમાં એક પ્રસંગ અમને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ કહેલો કે એકવાર આપ પૂજા કરતા હતા અને તે વખતે એક વ્યક્તિ એને કંઈક ગેરસમજથી હશે કે જે કારણ હશે તો આપને જેમ તેમ બધું બોલવા માંડ્યા, આપનું અપમાન કરવા માંડ્યા, આપની જોડે ઊંચા સાદે બોલવા માંડ્યા. પછી પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી એમના કામ માટે બહાર ગયા હશે અને થોડા સમય પછી પાછા આવ્યા તો આપ એ જ વ્યક્તિ જોડે એટલા પ્રેમથી જાણે કંઈ બન્યું જ નથી એવી રીતે આપ એમની સાથે વાત કરતા હતા. તો આવું સ્વામી જાહેરમાં આપનું અપમાન કરી ગયા હોય, ખખડાવી ગયા હોય, છતાં પણ આપ માફ કઈ રીતે કરી શકો એમને? એ તો એટલે કે એમણે જે જગ્યાએ વાત કરી એ મનમાં લીધી નહોતી. એમ કે એમને જે લાગ્યું એ પ્રમાણે આપણને કહ્યું એમણે, પણ આપણામાં તપાસ કરો ને કે ભાઈ જે કહ્યું એમાં આપણામાં કંઈક ખોટ છે અને એવી કંઈક ખોટ હોય તો આપણે સુધારી લેવાની. ખોટ કંઈ બતાવી હોય તો આપણે સુધારી લેવાની. એ આપણે ફાયદો કહેવાય ઉલટું કે આપણે અંતરદૃષ્ટિ કરાવી કે ભાઈ આપણે આ ખામી દૂર કરવાની. અને ધારો કે આપણામાં કંઈ ખામી નથી તો એમ સમજીએ કે ભલે એને એવું લાગ્યું એટલે એ બોલી ગયા, પણ આપણામાં ખામી નથી એટલે આપણે દુઃખ નહીં લગાડવાનું. આપણે કંઈ કોઈ મૂર્ખા કહ્યા એટલે કંઈ મૂર્ખ થઈ ગયા કંઈ એ મૂર્ખ કોઈના કહેવાથી અથવા કોઈ આપણે એમ કહે તમે તો એકાંતિક છો તો કોઈ એકાંતિક થઈ ગયા એવું થતું નથી. એ તો આપણે દરેકે પોતાનો તપાસ કરવાનો કે ભાઈ મારામાં હજુ એકાંતિકને કહ્યું પણ હું માની લઉં એકાંતિક છું તો ખોટ જ છે. આપણે તપાસ કરવી પડે કે એકાંતિક હું થયો છું, નથી થયો તો જો એમાં જે ખામી હોય તો ખામી આપણે દૂર કરીને આપણે એકાંતિક થવા પ્રયત્ન કરવાનો. એમ બીજાના શબ્દોને આવી રીતે મનમાં યોગ્ય હોય એટલા શબ્દોનું ગ્રહણ કરવાના. અયોગ્ય શબ્દોનું ન ગ્રહણ કરીએ તો પછી એની પર સાથે આપણે સારી રીતે વર્તાવ કરી શકીએ. સ્વામી પણ એ વ્યક્તિ જ્યારે બોલે ત્યારે આમ ઇન્સ્ટન્ટ રિએક્શન તો આવી જાય ને, કોઈ આમ
બોલતું હોય આપણા માટે ગરમ થઈને, તો તરત રિએક્શન ના આવે આપને એમ? એ મોટા પુરુષના પ્રસંગો જાણીને આપણે એ પ્રમાણે દુઃખ ન લગાડવાનું. જેમ ભગતજી મહારાજનો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ કે ભગતજી મહારાજ ગઢપુરમાં ગોપીનાથજી મંદિરના દર્શને પધારેલા. ત્યાં દર્શન કરી અને પછી મંદિરમાંથી નીકળીને લક્ષ્મીબાડી તરફ દર્શન કરવા માટે જતા હતા. ત્યાં રસ્તામાં કેટલાક સામે ભક્તો મળ્યા અને બધા ભક્તોએ ભગતજી મહારાજને જોયા. એટલે ભગતજી મહારાજને પ્રત્યે એમને દ્રોહ હતો, તો એ બધા જેમ તેમ બોલવા લાગ્યા. ખૂબ બધા બોલ્યા. ભગતજી મહારાજ સાંભળતા રહ્યા, પણ ભગતજી મહારાજના મુખ પર એક રંચ માત્ર રેખામાં ફેરફાર થયો નહોતો. પછી પાછા એ લોકો થોડી વાર અટક્યા, એટલે ફરી પાછું ભગતજી મહારાજ કહે હજુ કંઈ વિશેષ કહેવું છે? એટલે ફરી પાછા એ લોકો થોડું ઉકળ્યા અને બોલ્યા. પણ આવી રીતે આટલું બધું બોલ્યા તો પણ ભગતજી મહારાજ એને રંચ માત્ર દુઃખ થયું નહોતું. તો આ મોટા પુરુષનો રસ્તે આપણે પણ મહાજનો એને ગતા સપંથા, મોટા પુરુષ જે માર્ગે ગયા છે એ માર્ગે આપણે પણ એ રીતે જઈએ તો આપણને લાભ થાય. એટલે હવે વિચારથી આવી રીતે કોઈ ભૂલી ગયું હોય તો પણ આપણે એનો આગા પકડ પણ કહેતા કોઈ આવું આપણું અપમાન કરે તો આપણે જોવાનું, જેમ કે આ કેટલાક શબ્દો એ મારા દેહ માટે કહ્યા છે, કેટલાક મારા સ્વભાવ માટે કહ્યા છે, કેટલાક મારા જાતિ માટે કહ્યા છે, એમ બીજા ઉતાર નાખી દો. આપણે તો કંઈ કહ્યું જ નથી. એ રીતે આપણે સમજીએ તો એ શબ્દો આપણને અસર કરે નહીં કે દુઃખ થાય નહીં. નહીં તો જો આપણે મનમાં લઈએ તો પછી 5 વર્ષે 10 વર્ષે કે 10 વર્ષ પહેલાં આ જગ્યાએ તેમને આ કહ્યું હતું, એ મનમાં ધાર્યું હોય તો થાય, પણ મનમાં આપણે એ શબ્દ લેવાના જ નહીં ને એને આપણે ભૂલી જવાના. તો એ રીતે એ શબ્દો આપણને નડે પણ નહીં અને આપણને સંતાનમાં શાંતિ રહે. સ્વામી, આપે સંપ વિષયક ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. હવે આ છેલ્લો પ્રશ્ન સંપ વિષયક નથી, પરંતુ આ વર્ષે મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી છે કે 10,000 બાળ બાળિકાઓ તૈયાર કરવા છે કે જે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ કરે, વિદ્વાન થાય. તો બાપા અહીંયા લંડનમાં અત્યાર સુધી 105 બાળ બાળિકાએ આ મુખપાઠ, લંડન એટલે આખા યુકે યુરોપમાં 105 બાળ બાળિકાએ આ મુખપાઠ પૂર્ણ કર્યો છે. એ બધા બાળ બાળિકાઓને વિનંતી કરીએ કે અહીંયા ઊભા થાય. કોઠારી બાપા, આપ દ્રષ્ટિ કરજો આ બધા ઉપર. આપણે સૌ ખૂબ તાળીઓથી વધાવીએ આ બધા બાળકોને, બાળિકાઓને. સાથે સ્વામી, આ લોકોને તૈયાર કરવામાં માતા પિતાનો પણ ખૂબ ફાળો છે. એ લોકોએ ખૂબ મહેનત કરીને આ બધા બાળકોને તૈયાર કર્યા છે. એટલે એમના ઉપર પણ બધા અહીંયા જ બેઠા છે, આપ દ્રષ્ટિ કરજો કે એ લોકો પણ આવી રીતે દાખલો કર્યો છે. બાપા ખૂબ રાજી થાય. આમાં સ્વામી 21 બાળ બાળિકા એવા છે કે 7 વર્ષથી નાની ઉંમરના છે, છતાં એમને મુખપાઠ કર્યો છે. અને 3-4 બાળિકાઓ એવા છે કે 4 જ વર્ષના છે, છતાં પણ એમને મુખપાઠ કરી નાખ્યો છે. એવા પણ અહીંયા બાળ બાળિકાઓ છે. હવે સ્વામી, પ્રશ્ન એ છે કે બાપાના સંકલ્પમાં ભળવા અહીંયા બાળકોના જે કાર્યકરો હોય, બાળ બાળિકાના કાર્યકરોએ એમને સંકલ્પ કર્યો છે કે 250 આવા બાળ બાળિકા તૈયાર કરવા છે. 105 થઈ ગયા છે, 145 બાકી છે. એમને દિવાળી સુધી કરવાના છે. એમાં ઘણા બાળકો અત્યારે તૈયારી કરી રહ્યા છે. એવા બાળકો પણ જો અહીંયા હોય તો ઊભા થાઓ. કોઠારી બાપા દ્રષ્ટિ કરે. જે બાળ બાળિકાઓ મુખપાઠમાં જો અડધે પહોંચ્યા હોય કે ચાલતો હોય મુખપાઠ, એવા સ્વામી ઘણા બધા બાળકો છે જે કે આ બધા અમુકને 100 શ્લોક પૂરા થયા છે, અમુકને 200 શ્લોક પૂરા થયા છે. તો આવા બીજા 145 બાળ બાળિકાઓ લાઈનમાં છે. એટલે આપણે બાપાને 250 બાળ બાળિકા યુકે તરફથી આપણે આ ભેટ આપવાની છે. તો પ્રશ્ન સ્વામી એ છે કે આ માતા પિતા પ્રયત્ન તો કરે છે, પણ બહુ જ અઘરું પડે છે. હમણાં તો છેલ્લે એક બાળકના માતા પિતા તો એકદમ આમ ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા કે હવે તો નહીં જ થાય, કારણ કે બાળકો એટલા ચંચળ હોય. આજકાલના જમાનામાં બધું ફોન ને બીજું બધું આકર્ષણ બહુ હોય. તો સ્વામી, ઘણી વખત શ્રદ્ધા જતી રહે છે આ બાળકોને તૈયાર કરાવવાની. તો આ માતા પિતાને આ પ્રશ્ન છે, તો આપ માર્ગદર્શન અને ખાસ તો આશીર્વાદ આપો કે એ માતા પિતા બાળકોને તૈયાર કરાવી શકે. બ્રહ્મ સ્વરૂપ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપનું જે મનસ્વામી મહારાજે કેવળ કૃપા કરી અને સત્સંગ દીક્ષા ગ્રંથ એ આપણા સૌના માર્ગદર્શન માટે, આપણા સૌના હિત માટે, આપણા કલ્યાણ માટે એમણે આપણે આપ્યો છે. તો એ ગ્રંથ બધા બાળકો એનો મુખપાઠ કરે અને મુખપાઠ કરી અને એ રીતે બાળકોને નું જીવન એવું સારું બને એના પ્રમાણે
એનું જીવન બને અને બધા આગળ વધે, સુખી થાય એવા હેતુથી પ્રમુખ યોગી પૂજ્ય મનસ્વામી મહારાજે આદેશ આપ્યો કે આપણે 10,000 બાળકોને સત્સંગ દીક્ષાનો મુખપાઠ થાય. તો એના માટે સર્વ સંતો ભક્તો કાર્યકરો એ બધા મંડી પડ્યા અને એ રીતે બાળકોને તૈયાર કરવા માટે કહ્યું. અને એ બાળકોને સત્સંગ દિશાના ગ્રંથ તૈયાર કરવામાં વાલીઓ જે માતા પિતા એમનો મોટો ફાળો છે. એ બધા ખૂબ પ્રયત્ન કરે છે અને બાળકોને આ રીતે મોઢા મુખપાઠ કરાવે છે. કેટલાક બાળકોને ABCD કે કક્કો ક ખ ગ એ આવડતું નથી, વાંચતા આવડતું નથી. તો હવે એ કઈ રીતે મોઢે પણ કરી શકે? તો મા બાપ એટલું બધું એના માટે પ્રયત્ન કરે કે એને આ રીતે સત્સંગ દિશાના શ્લોક સંભળાવે અને એને પછી બોલાવડાવે, સંભળાવીને બોલાવે, વળી પાછો એનો મુખપાઠ કરે. એમ માતા પિતા ખૂબ જ એમ કે આ મોટા પુરુષની આજ્ઞા છે, મનસ્વામી મહારાજની આજ્ઞા છે. અને એ આજ્ઞા પ્રમાણે બાળક જો તૈયાર થશે અને આપણે એને તૈયાર કરવામાં મદદ કરશું તો બાપાનો આપણને રાજીપો મળશે. અને સ્વામી ઘણીવાર વાત કરે છે કે એક રાજા હતા, એણે પોતે ગામમાં જાહેરાત કરી રાજ્યમાં કે આ ગામમાં જે કૂવો છે એ કૂવામાં જે કોઈ પડે અને એમાંથી કોરો નીકળે તો મારે એને એક ગામ બક્ષિસ આપવાનું છે. તો એવી રીતે જાહેરાત કરી અને પછી નક્કી કર્યું કે અમુક દિવસે બધા ત્યાં હાજર રહે. એટલે પછી બધા ઘણા બધા ગામના માણસો, બધા રાજના માણસો આવ્યા હતા અને પછી કહ્યું કે ભાઈ જેને આમાં પડીને કોરો નીકળશે તમારે એને ગામ આપવાનો. એટલે પછી એક સૈનિક હતો એ તૈયાર થયો અને કૂવામાં પડ્યો ને તો બહાર નીકળ્યો ત્યારે તો ભીનો હતો. એટલે ફરી બીજા નવા કપડાં પહેર્યા અને ફરી પાછો કૂવામાં પડ્યો. બહાર આવ્યો ત્યારે ભીનો હતો. એમ 7 વાર એ કૂવામાં પડ્યો અને 7 વાર ભીનો નીકળ્યો. અને પછી રાજા હતા એ આપણે જોતા હતા અને પ્રજા પણ બધી જોતી હતી. અને પછી રાજાએ જાહેર કર્યું કે આ સૈનિકે હું ગામ બક્ષિસ આપું છું. તો બધા કહેવા લાગ્યા કે તમે તો એવી જાહેરાત કરેલી કે જે કૂવામાં પડે ને કોરો નીકળે એને હું ગામ આપીશ. આ તો દર વખતે ભીનો જ નીકળ્યો છે. ત્યારે રાજાએ એમ કહ્યું તો હું પણ જાણું છું કે ભાઈ કૂવામાં પડે, પાણીમાં પડે તો એ ભીનો જ થાય, એમાં કંઈ કોરો નીકળે જ નહીં. પણ મારે એ જાણવું હતું કે મારો આદેશ કોણ અદ્ધર ઝીલે છે. આ સૈનિકે અદ્ધર ઝીલ્યો. સૈનિકે વિચાર્યું કે ભાઈ આ રાજા છે, આખું રાજ ચલાવે છે, કંઈ મૂર્ખ નથી અને પાણીમાં પડીને કોઈ કોરો નીકળે જ નહીં, ગમે તો હોય તો નીકળે નહીં, એ ભીનો જ થાય. પણ એમ કે મારે એને આદેશ ઉઠાવી લેવો. એટલે રાજાનો આદેશ ઉઠાવવા માટે તૈયાર થયો. નહીં તે 7 વાર પડ્યો પાછો ભીનો જ નીકળ્યો. પણ એનો આદેશ ઉપાડ્યો તો રાજાના પર રાજી થયા અને એને ગામ બક્ષિસ આપ્યું. એમ આપણે તો આ તો રાજાના પણ રાજા ભગવાનના અખંડ ધારક ગુણાતીસંત મનસ્વામી મહારાજ, એમનો આદેશ, તો એમના આદેશ પ્રમાણે આપણે કરીએ તો પહેલાંને ગામ આપ્યું અને આ સત્પુરુષ આપણને ધામ આપે, અક્ષરધામ આપે. તો એ રીતે બધા વાલીઓને આ વસ્તુ સમજાય કે ભાઈ આવા સત્પુરુષ એની રુચિ છે તો એ પ્રમાણે બાળકોને ખૂબ મહેનત કરે છે. કોઈ આપણી કલ્પના મનાવે એ બધી મા બાપની છે અને એની પાસે બાળકોને તૈયાર કરે છે. અને બાળકો પણ એવા કડકડાટ બોલે છે. બે બાળકો તો 3 વર્ષને, એક બાળક 3 વર્ષને 7 મહિનાનો ને એક ઓસ્ટ્રેલિયામાં 3 વર્ષને 11 મહિનાનો. એ બાળકોને હવે એને હજુ બોલતા ન શીખ્યા પૂરું, એને સત્સંગ દીક્ષા મુખપાઠ કરાવે તો મા બાપનો કેટલો બધો દાખલો કહેવાય. તો એ મા બાપ સ્વામીને ખૂબ રાજીપો થયો. તો આપણે પણ બધાએ અને પાછું બાળકો મુખપાઠ કરે તો એમાં લાભ છે. મુખપાઠ કરે એમાં તો રાજી આજ્ઞા પાડી એ તો મોટો લાભ ખરો જ, પણ સાથે સાથે મુખપાઠ કરવાથી એ સત્સંગ દીક્ષામાં જે આદેશ છે એ આદેશ પ્રમાણે બાળકો વર્તતો થાય, એને પ્રેરણા મળે અને એ રીતે એનું જીવન સારું થાય તો મા બાપને પણ એમાં લાભ જ છે. બાળકનું જીવન પણ એવું શુદ્ધ બને, બાળક પણ ખૂબ આવો આમ કે તેજસ્વી બને અને એ રીતે સત્સંગમાં પણ એની વધારે દળતા થાય, એના નિયમ પ્રમાણે વર્તો થાય. એટલે એ રીતે બધી રીતે લાભ છે. એ લાભ જાણીને બધા માતા પિતા પણ આવો દાખલો કરે છે એટલે ખરે બધા અભિનંદનને પાત્ર છે. પૂજ્ય કોઠારી બાપાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. સ્વામીએ ખાલી આપણને આદેશ આપ્યો એવું નથી, એમને પોતે પણ મહંત સ્વામી મહારાજે જ્યારે આજ્ઞા કરી તો આટલી મોટી ઉંમરે કોઠારી બાપાએ મુખપાઠ શરૂ કરેલો. 166 શ્લોક તો પૂરા કરી નાખ્યા મુખપાઠ. પછી મહંત સ્વામી મહારાજને ખબર પડી ત્યારે આજ્ઞા કરી કે આ તમારે મુખપાઠ કરવાની જરૂર નથી, કારણ કે એમને તો
ઉંમર અને ઘણા બધા કાર્ય હોય છતાં પણ બાપાને રાજી કરવાની કેટલી ધગસ એમના જીવનમાં પણ જોવા મળે છે. તો આપણે ફરીથી પૂજ્ય કોઠારી બાપાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે તો આપણે પણ આવું જીવન જીવી અને મહંત સ્વામી મહારાજનો રાજીપો મેળવી શકીએ. એ જ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના.